ભેસાણ તાલુકાના 15 થી 20 સરપંચો રાજીનામા આપવામાં આવેલ છે, પરંતુ આગેવાનો અને તાલુકા વિકાસ અધિકારીની સાથે બેઠક કરતા મામલો થાળે પડ્યો છે। જૂનાગઢના ભેસાણ તાલુકાના 15 થી 20 સરપંચો રાજીનામા આપવા આવેલ, પરંતુ તાલુકા પંચાયત કચેરી ખાતે એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં સરપંચોએ પોતાની હૈયાવરાર ઠાલવી હતી અને ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ તેમજ આગેવાનોએ સરપંચો સાથે વાતચીત કરતા મામલો થાળે પડ્યો, જેમાં સરપંચોની એવી માંગણીઓ હતી કે અમારા ગામના વિકાસના કામો ખોરવાયા છે, તલાટીઓ કામોની ફાઇલો લઈ ચડાવે છે અને ગ્રામ પંચાયતને મળતી ગ્રાન્ટમાં ઠરાવો કરવા ઠાગા કરે, ગૌચરની જમીનની તંત્ર દ્વારા હદ નિશાન નક્કી કરવા તેમજ બિલો મુદ્દે જીએસટી નક્કી કરતી સંસ્થા નથી, તેમજ ગ્રામ પંચાયતની ખરીદી જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકે તેમ વગેરેના મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી છે। બાદમાં તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ ખાતરી આપી છે કે તંત્રથી જે શક્ય હશે તેને લઈને કાર્યવાહી કરાશે, તમામ ફાઇલો તપાસી તત્કાલ નિકાલ કરાશે, જે બિલો પેન્ડિંગ છે તે વહેલી તકે નિકાલ કરશે, જેને લઈને આવતી 26 તારીખ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાએ એક મીટિંગનું આયોજન કરાયું છે, જેમાં તમામ ગામના સરપંચો તેમજ તમામ ગામના તલાટી મંત્રીઓ અને તાલુકા પંચાયતની બોડીને હાજર રહેવા સૂચના અપાઈ છે, એટલે કે સરપંચોએ રાજીનામું આપવાનું મોકૂફ રાખ્યું છે। આ તમામ ઇસ્યુ સરપંચોના ગામના વિકાસના કામો ન થતા હોય અને તલાટી મંત્રી કામનો કરતા હોય તેવા આક્ષેપો સરપંચો કરી રહ્યા છે। તો હવે આગળ જોવું રહ્યું કે આવતી 26 તારીખે જોવાનું રહ્યું કે સરપંચો રાજીનામા આપે છે કે ઘીના ઠામમાં ઘી પડે છે। જે કેસની ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશ ભેસાવલિયા અને ભેસાણ તાલુકા સરપંચના પ્રમુખ તરીકે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્યો સાથે જે આ પડતર પ્રશ્નોની વાટાઘાટો ચાલતી હતી કે ભેસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે, જે કામ થતા નથી, એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી એના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહી ગયો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે 27-28 કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું ન હોય, એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી। એટલા માટે સરપંચોએ આજરોજ જો તાલુકામાં જે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી 26 તારીખે ટીડીઓશ્રી અગત્યની એક તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે, નહીંતર આવનારી 26 તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે। 110%ની વાત છે। અને બીજી જે વાત કરીએ તો જે ગૌચર હટાવવાની વાત છે, ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તરીકે કોઈ પણ સરપંચ જ્યાં સુધી હદ અને નિશાન અને ડીલારની માપણી ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયત વહીવટી તંત્રની સાથે છે, પણ વહીવટી તંત્ર માપ અને નિશાન બધું બતાવશે તો આ પેશકદમી દૂર કરવા ભેસાણ તાલુકાના સરપંચો બધા સક્ષમ છે। આભાર। જય ભારત। હિતેશ વાઘેલા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ। આજરોજ ભેસાણ ગામ તાલુકાના વિવિધ ગામોના આશરે 15 થી 20 જેટલા સરપંચશ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને તલાટીકમશ્રીઓની ફાળવણી, મંત્રીશ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારી હતી સરપંચશ્રીઓની, પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે, વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કર્યા અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની, સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સરપંચશ્રીઓ સંમત થયેલા છે। વિવિધ આગેવાનો પણ હતા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તમામ આગેવાનો સાથે સરપંચશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ એમને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંકલનથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે। જય હિન્દ।